ગરીબ એને હમ ખાતા સ્વામીનાથ પતિદેવ તમે બે જો મારી સાથે બે જણ જઈએ ને તો પ્રસાદ આવે, સાંભળવાનું મળે, પ્રસાદ ખાવાનું મળે, આખે ખાતે આવીએ. જો તમે હવે નહીં આવો તો મારા હમ કે પેલો ગુજરાત 35-40 વર્ષ ત્યાં આવે જતી રહે તો મારો હાલ કોઈ જગ્યાએ નંબર નહીં લાગે. શું કરું સારું યથા કાઢી જશો એટલે બીજી જયારે દેવ જણાય ગયા પેલો કોઈ ભજનમાં કહેલો ને છેલ્લે બેઠા મળેલો કરે. સંતોમાં સંતો કબીર સાહેબે કીધું છે રામાનંદની ફોજમાં કબીર લડે સંતો, સાધુ સન્મુખ રહેના. સંતોની સન્મુખ બેસે એટલે ઊંઘ ન આવે, સતાવે નહીં, આપણને જેમને બીજું ખાઈ નહીં છેલ્લે તો એટલું પી લેવાય એટલે મને બીજું પી લેવાય કોઈ પ્રકાર મળે છેલ્લે જ આવું બધું થાય અને આગળ દેખાય તો સજાગ રહેવાય, જાગ્રત રહેવાય. છેલ્લો બેઠો એવો કરીને અને પેલી જેને આગળ ભજનમાં બેઠી એવું ભજન ચાલુ પરસનનો ટાઈમ તો પરસન ચરણા પર ખેંચાયું પેલો ભાઈ તો ઊંઘતો હતો ચરણા પર પેલા આપ્યો નહીં અને આમથી સીતારામ આવ્યો. બરોબર સીતારામ ને રેડિયા પાડા બાજુ તો પુત્ર સીતારામ નહીં. હું જતો ત્યારે ટીમ્પાપાડા ગામમાં મનસુખભાઈના મોમાં લાગણી અને મુલુકદાસ સાહેબના મામાનું ગામ અને શેલાનું ગામ મુલુક સાહેબ જડિયાવાળા. મને કહેતી મહારાજ જજો અગર સીતારામ છે તો બહુ સારું. અરે જોજુ પાડી લાગે તારે પણ ખબર પડી પુત્રાને કે એ મને મૂકવાયો આવે છે થોડી બતાવી આપો સીતારામને. પછી હું જે પુત્રએ આવીને પગ એ ઊંચો કરી અને ફ્રૂટ ધાર પાડી દીધી. પેલો ઊંઘવાનો ઉપર ચાકીને પી ગયો. તેમના મત બહુ ખાવી પી ગયો. પ્રસાદ લીધો પછી ઘેર ઘેર અમારે નાસ્તો બનાવો. નાસ્તો કરતા કરતા એવા ખુશ છે એવા ખુશ દરરોજ આવજો હા આપણે હાથે જઈશું હાથે દરરોજ આવું મેં તને કોઈ ના પાડી હું તને જવાનું ના કહું નાતો નહીં કે ભાઈ સારું નહીં આવે પ્રસાદ ખાવાનું બેવાનો હોય એ તને ભાવ મને કે ભાવે નહીં. આવી કથા તદ્દન ખાલી લાગે એટલે માણિકદાસે કહ્યું છે શ્વાનના ચંગે વિના મારા કથા લાગે ખારી. જેવા માણસ સાથે ફરો એવા ભાવો ચરો જાગે. છેલ્લો હું તો બેઠો સબ કરી ગયો નથી કઈ બોલે આવી કથા લાગે સાહેબ છેલ્લે રહેવાનું સજાગ રહેવાનું, બાજે રહેવાનું, સજગ રહેવાનું. એટલે એને પછી તો કીધું કે હવે સાહેબે કીધું કેટલો તમે આ થઈ ગઈ કે ચાલો કઈ નહીં અને હવે કંઠી બાંધવી પડશે એવું બાંધી દીધી તારે બેનો કંઠી હો બાંધી દીધી સાહેબ. અને ડુંગરા એટલે અમારા પેલી તમને લગાવ્યું ભાઈ ભાઈ રે ડુંગરા ના રે સોરે ના રે સો પેલા ગુરુ વિના ના નુગરા એવા ના રે સોરે ના રે સો. નુગરા એટલે ઘર વગરના. આપણે દીકરી ઘરવાળી થાય તો અડધી ચિંતા બની જાય. એમ આપણે ઘર કરી લઈએ તો આ જીવાત મને એક ઘર પ્રાપ્ત થઈ જાય એવી એમની ટેક ભજનમાં આવવાની. તો આવું એક એને એવું થયું કે ભજનમાં એ ગયો હતો એટલે એને કીધું ગુરુ મહારાજે ટેક રાખવાની કીધી તો હું ટેક રાખી દઉં તું થઈ જાય ખારું. એને ટેક રાખી એ નોકરી કરતો તો ધંધો કરતો નોકરી પર ધંધો કરે દિલીપની જો નોકરી પર ધંધો કરે આની કરતા બે બાજુ નહીં આવો નોકરી ધંધો અને ભજનમાં તબલા ઉછાળે અને હું શબ્દ આવી જાય સાહેબ બની ગયા.